હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે મટીરિયલ 2માં ફીફો, લીફો અને વેઇટેડ એવરેજના બધા સમ કરી ગયા. હવે આજે સમ લઉં છું એ વેઇટેડ એવરેજનો જ સમ છે, પણ થોડો ક્રીમ સમ કહી શકાય એવો છે. કારણ કે અત્યાર સુધી જેટલા આપણે પ્રેક્ટિસ કર્યા છે એમાં શું હતું કે જે વેઇટેડ એવરેજમાં જે ક્વોન્ટિટી આપી હોય એ સેમ આપી હોતી હતી. યુનિટ્સ હોય તો યુનિટ્સ, કિલોગ્રામ હોય તો કિલોગ્રામમાં. પણ આ સમ એવો છે જેમાં અમુક ડઝનમાં આપ્યું છે અને અમુક પીસીસમાં આપ્યું છે. તો કેવી રીતે લેવું, તો આપણે આગળ પણ વાત કરેલી કે આપણે રેટ પર આપણે અહીંયા ક્વોન્ટિટીમાં જો ડઝન લઈએ તો રેટ પણ કેવો આવવો જોઈએ, પર ડઝન રેટ શું છે. ક્વોન્ટિટીમાં જો તમે પીસીસ લો તો રેટ પણ કેવો હોવો જોઈએ, પર પીસ કેટલા રૂપિયા પે કરવા પડ્યા એ આપણે લખવાનું છે. તો આપણે અહીંયા ઇસ્યુમાં જે ક્વોન્ટિટી આપી છે એ આપણે આપી છે પીસીસમાં, બરાબર. અને અહીંયા પણ રેટ પણ પર પીસીસમાં આપ્યા છે. એટલે આ ક્વોન્ટિટી જે ડઝનમાં આપેલી છે રિસિપ્ટમાં એને આપણે શેમાં કન્વર્ટ કરી નાખશું, પીસીસમાં કન્વર્ટ કરી નાખશું તો આપણે ઇઝી રહેશે. તો આપણે લઈએ છીએ સમ નંબર 11. સ્ટોક રજિસ્ટરમાં અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ લેતા હતા, એમાં ક્વોન્ટિટીમાં અહીંયા ખાસ લખજો કે તમે શું લીધું છે. આપણે લઈએ છીએ પર, એટલે પીસ લઈએ છીએ તો પછી રેટમાં પણ પર પીસ પ્રાઇસ કેટલી છે એ આપણે મલ્ટીપ્લાય કરશું, બરાબર. સમ નંબર 11. અને એક બુકમાં કરેક્શન પણ છે એટલે ખાસ ધ્યાન રાખજો અને એક કરેક્શન કરી લેજો. Receipt and issue of goods of Ashok Traders were as follow. Prepared stock register on weighted average method. The stock on 1st April 2011 was 6 dozen 8 rupees per piece. 6 dozen opening stock આપ્યો છે, 6 ડઝન અને પ્રાઇસ છે એ પર પીસની આપી છે, એટલે એ ધ્યાન રાખવું. આપણે ડઝન લઈએ તો પ્રાઇસ પણ પર ડઝન કેટલા અને પીસીસ લઈએ તો પર પીસ પ્રાઇસ કેટલી એ મલ્ટીપ્લાય કરવાનું થાય. અહીંયા ડેટ વાઇઝ રિસિપ્ટ આપેલી છે. અહીંયા યાદ રાખજો ડઝનમાં આપ્યું છે અને રેટ આપ્યો છે પર પીસ, એટલે આપણે ડઝનને શેમાં કન્વર્ટ કરશું, પીસીસમાં. ને આપણે ખબર છે કે 1 ડઝન ઇક્વલ ટુ કેટલા થાય, 12 પીસીસ થાય. ક્લિયર. અને ઇસ્યુમાં તમને આપેલું છે પીસીસ અને એ કેટલા એ અહીંયા કરેક્શન કરજો. ડેટ 27ના 96 પીસ, 96 પીસ લેવાના છે, કરેક્શન કરજો બુકમાં. અને રિસિપ્ટમાં પણ તમને જે આપેલું છે 29ના રિટર્ન ફ્રોમ જોબ ફ્રોમ ધ ઇસ્યુ ઓફ 27 6 ડઝન, એટલે પીસ લખેલું છે એ ચેકી નાખશો. ક્લિયર. લઈએ છીએ સમ. ડેટ વાઇઝ જ્યારે રિસિપ્ટ આવી રીતે અને ઇસ્યુ આપેલું હોય ત્યારે આપણે ડેટ વાઇઝ ટ્રાન્ઝેક્શન લેતા જવું, એ ભૂલ ન થાય, જોઈ લેવું. એપ્રિલ 2 પછી 6 પછી 14 લેતા પહેલાં 10ના ઇસ્યુ કર્યું હોય તો એ વચ્ચે ભૂલાઈ જાય નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. લઈએ 1 બાય 1. પહેલે ઓપનિંગ સ્ટોક આપ્યો છે, આપણે લઈ લઈએ એપ્રિલનો 2011. એપ્રિલ 1 ઓપનિંગ સ્ટોક એટલે ક્યાં લખીએ છીએ, આપણે રિસિપ્ટમાં લખીએ છીએ 6 ડઝન અને આપણે ખબર છે કે 1 ડઝન ઇક્વલ ટુ 12 પીસ થાય, એટલે 6 ડઝન ઇન્ટુ 12 એટલે 72 અને 8 રૂપીસ પર પીસ કીધું છે. એટલે 576 રૂપીસ. એ દિવસે ઇસ્યુ કાંઈ છે નહીં, એટલે બેલેન્સ પણ કેટલી આવે, 72, 8 રૂપીસ, 576 રૂપીસ. પછી રિસિપ્ટમાં આપેલું છે ડેટ 2ના તમને પરચેસ આપેલું છે 16 ડઝન. 16 ડઝન આપ્યું છે એટલે આપણે ઇન્ટુ 12 કરશું. 16 ઇન્ટુ 12 એટલે 192 પીસ અને પ્રાઇસ આપેલી છે પર પીસ 9 રૂપીસ, એટલે ઇન્ટુ 9 કરશું એટલે આપણે મળશે 1728. પણ આપણે ખબર છે જ્યારે વેઇટેડ એવરેજ મેથડ હોય, ફીફો કે લીફો હોય ત્યારે આપણે શું કરીએ, ક્યારે ઇસ્યુ કરીએ છીએ ત્યારે કયા ઇસ્યુ કર્યા એ ધ્યાનમાં લેવું પડે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ઓર લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પણ જ્યારે વેઇટેડ એવરેજ મેથડ હોય
ત્યારે કમ્પલસરી જો આપણે જ્યારે નવી પરચેસ કરી ત્યારે નવી પ્રાઇસ રેટ ફાઇન્ડ કરવો પડે અને નવો રેટ ફાઇન્ડ કરવાની આપણે ફોર્મ્યુલા ખબર છે વેઇટેડ એવરેજ મેથડની. P1 P0 Q0 પ્લસ P1 Q1 ડિવાઇડેડ બાય Q1 પ્લસ ઝીરોની જગ્યાએ આપણે 1 લખીએ છીએ. P1 Q1 પ્લસ P2 Q2 ડિવાઇડેડ બાય Q1 પ્લસ Q2. મીન્સ અહીંયા 0 ને 1 લખો કે 1 અને 2 લખો. આપણે અહીંયા લઈએ છીએ પ્રાયર પહેલું પરચેસ જે કર્યું એ અને એના પ્રાઇઝ અને એની ક્વોન્ટિટી અને સેકન્ડ પરચેસના પ્રાઇઝ અને ક્વોન્ટિટી. ક્લિયર? પણ મેં તમને આગળ પણ શીખવાડ્યું છે કે આપણે ત્યાં મેથડ ફોર્મ્યુલામાં તો બતાવશું જ, પણ તો પણ એનાથી પહેલાં ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે કરીએ છીએ? પરચેસ હોય તો એડ કરવાનું, ઇસ્યુ કર્યું હોય તો લેસ કરવાનું છે. 72 પીસ હતા આપણી પાસે અને 192 પરચેસ કર્યા છે તો આપણી પાસે કેટલા થાય? 264. ક્લિયર? અને 576 રૂપીસનો મટીરિયલ હતું આપણી પાસે, 1728નો આવ્યો તો આપણી પાસે ટોટલ મટીરિયલ થાય 2304 રૂપીસનો. ડિવાઇડેડ બાય 264 કરીએ એટલે આપણે મળશે 8.7272. એટલે આપણે કરી નાખીએ 73 કરી નાખીએ. બરાબર? 72 પછી 7 છે એટલે 73 કરી નાખીએ. હવે આપણે ઓલરેડી ફાઇન્ડ તો કરી જ લીધું છે એવરેજ પ્રાઇસ, પણ છતાં બી આપણે કેલ્ક્યુલેશનમાં બતાવી દઈએ. 2 એપ્રિલના P1 Q1 દેટ મીન્સ ફર્સ્ટ પરચેસની પ્રાઇસ અને ક્વોન્ટિટી કેટલી છે? 8 and 72 પ્લસ P2 Q2 એટલે સેકન્ડ પરચેસ જે નવું પરચેસ છે એની પ્રાઇસ અને ક્વોન્ટિટી એટલે 9 into 192 ડિવાઇડેડ બાય Q1 72 પ્લસ Q2 એટલે 192. ઓલરેડી બંનેના મલ્ટીપ્લાય ઓલરેડી આપણી પાસે સ્ટેટમેન્ટમાં છે જ, 576 અને 1728 ડિવાઇડેડ બાય આ બંનેનું ટોટલ 264. ટોટલ કરી નાખીએ. ટોટલ પણ બતાવવાનું જ છે અહીંયા એક સ્ટેપ ઓલરેડી આપણે સ્ટેટમેન્ટમાં કર્યું જ હશે એટલે મળી જશે 873. સ્ટેટમેન્ટમાં ઓલરેડી કર્યું જ હશે તમે ટોટલ, અને કાં તો પહેલે તમે આ કેલ્ક્યુલેશન બતાવો છો તો બી એક સ્ટેપ બતાવો છો તો ડિરેક્ટલી તમને પછી અહીંયા લખવા જ થશે. ક્લિયર? એના પછી આપણે આપેલું છે ટ્રાન્ઝેક્શન 6ના આપણે પાછું પરચેસ કરીએ છીએ. પરચેસ એટલે લખશું આપણે રિસિપ્ટમાં, પણ 18 ડઝન 18 into 12 કરીએ એટલે આપણે મળશે 216 અને 10ના પ્રાઇઝના એટલે 2160. નવું પરચેસ આવે એટલે નવો પ્રાઇઝ કેલ્ક્યુલેટ કરવું પડે. કરી નાખીએ. પહેલે સ્ટેટમેન્ટમાં કરી નાખીએ છીએ આપણે 264 પીસ હતા અને 216 નવા પરચેસ કર્યા એટલે ટોટલ આપણી પાસે અત્યારે બેલેન્સમાં કેટલા પીસ છે? 480 પીસ છે. 2304 રૂપીસનું મટીરિયલ હતું, 2160નું મટીરિયલ પરચેસ કર્યું એટલે 4464 મટીરિયલ છે ટોટલ રૂપીસ ડિવાઇડેડ બાય પીસીસ એટલે પર પીસ કેટલા આવે? 9.3. કેલ્ક્યુલેશન તો બતાવવી જ પડે એટલે આપણે લઈ લઈએ. ડેટ વાઇઝ બતાવું છું. 6 એપ્રિલના P1 Q1 એટલે હવે P1 એટલે આ જે પરચેસ જે લાસ્ટમાં ઓલ્ડ જે મટીરિયલ પડ્યું છે એ એટલે 8.73 into 264 પ્લસ P2 Q2 એટલે નવી પરચેસની પ્રાઇસ અને ક્વોન્ટિટી 10 into 216 ડિવાઇડેડ બાય 264 પ્લસ 216. ટોટલ કરીએ તો આ બંનેનું મલ્ટીપ્લાય ઓલરેડી આપણી પાસે સ્ટેટમેન્ટમાં છે 2304 પ્લસ 2160 ડિવાઇડેડ બાય 480. 264 પ્લસ 216 એટલે 480. ટોટલ કરી નાખીએ 4464 ડિવાઇડેડ બાય 480
દેટ મીન્સ આપણે મળશે 9.3. ક્લિયર? એના પછી આપણે કરીએ છીએ ઓલરેડી 9.3 આપણે અહીંયા બતાવી દીધા છે. જનરલી આપણે પહેલે કેલ્ક્યુલેશન કરી અને પછી અહીંયા બતાવી. અત્યારે આપણે પહેલે જ સ્ટેટમેન્ટમાં કેમ કરવું એ મેં તમને શીખવાડી દીધું છે, એટલે એ પહેલે અને પછી આપણે કેલ્ક્યુલેશન બતાવી દીધી. 14ના નવું પરચેસ છે એના પહેલાં 10ના ઇસ્યુ કરીએ છીએ 180 પીસીસ. એટલે ઇસ્યુમાં લખશું 180 પીસ. હવે પીસમાં જ આપ્યું છે તો પછી કન્વર્ટ કરવાની જરૂર નથી, ઇન્ટુ 12 ન કરવાનું. જો ડઝન હોય તો આપણે એને કન્વર્ટ કરવા પડે, કારણ કે આપણે અહીંયા લીધું છે ક્વોન્ટિટીમાં શું લીધું છે, પીસીસ લીધા છે. એટલે ક્યારે પણ ઇસ્યુમાં પ્રાઇસ નહીં આપેલી હોય, આપણે કઈ પ્રાઇસનો ઇસ્યુ કર્યો છે તો કે અત્યારે બધો જ મટીરિયલનો પ્રાઇસ શું છે 9.3. એટલે કરી નાખીએ 180 ઇન્ટુ 9.3 અને એ રાઉન્ડ ઓફ જ આવ્યા હતા એટલે ભૂલ થવાની શક્યતા નથી. બરાબર? 1674 મેં તમને ક્લિયરલી કીધું છે. અહીંયા તો 9.3 એક્ઝેક્ટ આવ્યા હતા, પણ જ્યારે પોઈન્ટમાં રાઉન્ડ ઓફ કર્યા હોય ત્યારે શું કરવાનું છે, 480 પીસીસ હતા, એમાંથી 180 આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં મોકલાવી દીધા, એટલે કેટલા બચ્યા 300. પછી 9.3 એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. આપણે શું કરશું, અમાઉન્ટમાં પણ લેસ કરશું. જો પરચેસ કરીએ છીએ તો એડ કરવું અને ઇસ્યુ કરીએ છીએ તો લેસ કરવાનું છે. 4464 માઇનસ 1674 એટલે 2790નું મટીરિયલ હજી આપણી પાસે પડ્યું છે. ડિવાઇડેડ બાય 300 કરો એટલે એક્ઝેક્ટ અહીંયા આવશે 9.3. પણ અહીંયા આપણું એક્ઝેક્ટ આવતું હતું એટલે, પણ જ્યારે રાઉન્ડ ઓફ કર્યા હોય ત્યારે નહીં આવે. એટલે તમને એડવાઇઝેડ છે કે તમારે શું કરવાનું, અમાઉન્ટ અને ક્વોન્ટિટીમાં લેસ કરવાનું છે. 14ના નવું પરચેસ કરીએ છીએ 240 પીસીસ. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા તો ક્લિયરલી મેન્શન કર્યું છે 240 પીસીસ, તો પછી એને ઇન્ટુ 12 કરીને ડઝનમાંથી પીસમાં કન્વર્ટ નથી કરવાનું. જે ડઝનમાં હતું એને આપણે પીસમાં કન્વર્ટ કર્યું, પણ અહીંયા કીધું છે 240 પીસીસ એટલે આપણે લખશું 240. પણ અહીંયા પ્રાઇસ પછી પર પીસ નથી આપ્યા, કારણ કે તો સરળ બની જાય ને, તમને થોડુંક અઘરું પણ આવે. એટલે અહીંયા શું કીધું છે 144 રૂપીસ પર ડઝન. તો આપણે પર ડઝનની પ્રાઇસ છે. જો અહીંયા પીસ લખીએ તો અહીંયા પર રેટ પણ કેવો હોવો જોઈએ, પર પીસ હોવો જોઈએ. તો 144 રૂપીસ ડઝનના એટલે 144 ડિવાઇડેડ બાય 12 કરીએ એટલે 1 પીસના કેટલા એ આપણે મળી જાય, કેટલા 12 રૂપીસ. ક્લિયર? ડઝનના પ્રાઇસ 144, દેટ મીન્સ ડઝનમાં કેટલા પીસીસ હોય, 12 પીસીસ. એટલે 144 ડિવાઇડેડ બાય 12 કરીએ તો 12 રૂપીસ આપણા શું છે, પર પીસ પ્રાઇસ છે. મલ્ટીપ્લાય કરી નાખીએ 240 ઇન્ટુ 12 એટલે 2880. નવું જેવું રિસિપ્ટ થાય એટલે તરત જ નવો પ્રાઇસ કાઢવો પડે. નવા રેટ માટે આપણે પહેલે સ્ટેટમેન્ટમાં નહીં ને હવે હું ડાયરેક્ટ પહેલે તમને કેલ્ક્યુલેશનમાં બતાવું છું, જેથી બંને આવડી જાય. 14th એપ્રિલના આપણે શું કરવાનું છે, P1 Q1 એટલે 9.3 અને 300 પ્લસ P2 Q2 એટલે 12 અને 240. ક્લિયર? 12 and 240 ડિવાઇડેડ બાય Q1 Q2 એટલે 300 પ્લસ 240. બધા જ સ્ટેપ બતાવશો. આ બંનેનું ટોટલ આપણી પાસે સ્ટેટમેન્ટમાં છે. આ બંનેનું ટોટલ આપણી પાસે છે 2880 ડિવાઇડેડ બાય 300 પ્લસ 240 એટલે 540. ટોટલ બતાવશું 2790 પ્લસ 2880 એટલે 5670 ડિવાઇડેડ બાય 540 એટલે 10.5. એ પણ એક્ઝેક્ટમાં આવ્યો છે એટલે ભૂલની શક્યતા નથી, નહીંતર વેઇટેડ એવરેજમાં ખાસ ધ્યાન રાખવું. 10.5 અને અહીંયા આપણે ઓલરેડી ખબર છે 300 હતા અને 240 પરચેસ કર્યા એટલે 540 અને આ બંનેનું ટોટલ આપણે ઓલરેડી અહીંયા કર્યું જ હશે 5670 ડિવાઇડેડ બાય 540 કર્યા છે એટલે અહીંયા લખી નાખીએ 5670 ડિવાઇડેડ બાય 540 દેટ મીન્સ 10.5 રૂપીસ. ક્લિયર? 14 પછી 17ના આપણે ઇસ્યુ કરીએ છીએ. 21ના પરચેસ પહેલાં 17ના ઇસ્યુ કરીએ છીએ. આપણે કીધું છે ઇસ્યુ ટુ જોબ 120 પીસીસ, પીસમાં જ છે એટલે કન્વર્ટ કરવાની જરૂર નથી.
અત્યારે જે પણ ઇસ્યુ કર્યા છે એ બધું જ મટીરિયલ અત્યારે આપણા ગોડાઉનમાં જે મટીરિયલ છે એ બધું જ કઈ પ્રાઇસનું છે 10.5ના પ્રાઇસનું. હવે અહીંયા એક્ઝેક્ટ આવ્યા હતા 10.5 એટલે આન્સરમાં વાંધો નહીં આવે. નહીંતર વેઇટેડ એવરેજમાં પોઈન્ટ પછી 4 ડિજિટ લઈને મલ્ટીપ્લાય કરવું જેથી આન્સર નિયરર આવે. બરાબર, બધાનો બહુ વેરી ન કરે, 5-6 રૂપીસથી વેરી ન કરે. હવે આપણે શું કરીએ છીએ, 540 હતા એમાંથી આપણે 120 મોકલાવી દીધા તો આપણી પાસે કેટલા બચે 420. 10.5નું ઇન્ટુ 10.5 કરશો તો અહીંયા એક્ઝેક્ટ આવશે, પણ એડવાઇઝેબલ શું છે આપણે આ ઇન્ટુ આ નથી કરવાના. શું કરવાનું છે 5670 માઇનસ 1260 એટલે એક્ઝેક્ટ 4410 આવે છે. પણ અહીંયા જ્યારે તમે રાઉન્ડ ઓફ કર્યા હશે ને ત્યારે 420 ઇન્ટુ જે કરશો ને એ એક્ઝેક્ટ આ આન્સર નહીં આવે. એટલે શું કરવાનું, અમાઉન્ટ માઇનસ આ અમાઉન્ટ કરવાની. 17 પછી 22ના આપણે શોર્ટેજ છે એના પહેલાં 21ના પરચેસ કરીએ છીએ. 20 ડઝન એટલે 240 પીસીસ અને 8 રૂપીસ પર પીસ એટલે 240 ઇન્ટુ 8 તમને મળશે 1920. 1920 એ દિવસે ઇસ્યુ કાંઈ છે નહીં. જ્યારે નવું પરચેસ આવે એટલે વેઇટેડ એવરેજમાં નવી પ્રાઇસ ફાઇન્ડ કરવી પડે. આપણે અહીંયા કરી લઈએ 420 પ્લસ 240 એટલે 660 થયું ટોટલ. અને આપણી પાસે 4410નું મટીરિયલ હતું ને 1920નું નવું પરચેસ કર્યું એટલે ટોટલ થશે આપણી પાસે 6330નું મટીરિયલ આપણી પાસે છે. ડિવાઇડેડ બાય 660 કરીએ એટલે આપણે મળી જશે 9.59. 9.590 આવે છે એટલે 59 રાખીએ છીએ. બરાબર, પણ આની કેલ્ક્યુલેશન આપણે બતાવવી જ પડે એટલે આપણે બતાવી દઈએ છીએ. 21 એપ્રિલના P1 Q1 એટલે 10.5 ઇન્ટુ 420 પ્લસ P2 Q2 એટલે 8 ઇન્ટુ 240 ડિવાઇડેડ બાય Q1 Q2 એટલે 420 પ્લસ 240 ટોટલ કરીએ. આ બંનેનું ટોટલ આપણી પાસે ઓલરેડી સ્ટેટમેન્ટમાં છે 4410 પ્લસ 1920 ડિવાઇડેડ બાય 660 ટોટલ મળ્યું આપણે 6330 ડિવાઇડેડ બાય 660 એટલે મળ્યું છે 9.59. ક્લિયર, ઓલરેડી સ્ટેટમેન્ટમાં બતાવી દીધું છે એટલે એની એન્ટ્રી થઈ ગઈ છે. 21 પછી 22ના કીધું છે શોર્ટેજ 15 પીસીસ. શોર્ટેજ એટલે એટલું મટીરિયલ ક્યાં ગયું, પણ કઈ રીતે ગયું ને ક્યાં ગયું એટલું ખબર નથી એટલે ઇસ્યુમાં બતાવી દઈએ 15 પીસીસ. અત્યારે જે પણ મટીરિયલ ગયું હશે એની પ્રાઇસ આપણે કેટલી લઈએ છીએ 9.59. હવે મેઇન કહેવાનો મતલબ શું છે 6330 ડિવાઇડેડ બાય 660 કર્યા એ તમારી પાસે જે કેલ્ક્યુલેટરમાં અમાઉન્ટ છેક સુધી પડી હોય એનો ઇન્ટુ 15 કરશો તો એક્ઝેક્ટની નજીક આવે. બરાબર, તો આપણે કરીએ ઇન્ટુ 15 એટલે તમને મળશે 143.86 સમથિંગ આવે છે. એટલે આપણે લઈ લઈએ 143.86. તમારી પાસે 9.59 પછી જેટલું હતું એના મલ્ટીપ્લાય 15 કરશો તો એક્ઝેક્ટની નજીક આવશે. ક્લિયર, હવે માઇનસ કરી નાખીએ. 660નું હતું ટોટલ પીસીસ હતા એમાંથી 15ની શોર્ટેજ થઈ એટલે 645 પીસીસ છે. હવે પ્રાઇઝમાં કોઈ ચેન્જ નહીં 9.59 પણ 6330નું મટીરિયલ હતું એમાંથી 143.86નું મટીરિયલ શોર્ટેજ થઈ ગયું એટલે આપણી પાસે બચે છે 6186.14નું મટીરિયલ બચે છે. આવી જઈએ એના આગળ શોર્ટેજ પછી 25ના ઇસ્યુ ટુ જોબ 14 ડઝન કીધા છે. ધ્યાન રાખીએ 25ના જનરલી આપણે રીડ કર્યું ત્યારે પણ કીધું હતું કે અહીંયા ક્વોન્ટિટીમાં ઇસ્યુમાં શું છે પીસીસ છે, પણ અહીંયા ક્લિયર કીધું છે ઇસ્યુ ટુ જોબ 14 ડઝન, તો પછી એને પીસમાં કન્વર્ટ કરવા પડે એટલે આપણે કરશું 14 ઇન્ટુ 12 એટલે 168
પીસીસ ઇન્ટુ 9.59 અહીંયા પણ બની શકે તો એક્ઝેક્ટમાં જવું હોય તો 6330 ડિવાઇડેડ બાય 660 કર્યું હતું ત્યારે જે આપણી પાસે હતું એના ઇન્ટુ 168 કરશું એટલે આપણે મળશે 1611.27 ક્લિયર. અહીંયા તમે 168 ઇન્ટુ 9.59 કરશો તો ચાલશે પણ એક્ઝેક્ટની નજીક જવું હોય તો એટલું કરવું નહીંતર ચાલે. કરી નાખીએ. 645નું મટીરિયલ હતું માઇનસ 168નું ગયું તો 477 પીસીસ પડ્યા છે. 6186.14 નું હતું અને 1611.27નું મટીરિયલ ગયું એટલે તમારી પાસે બચે છે 4574.87 ક્લિયર. પછી આપણે આવી જઈએ 26ના આપણે પરચેસ કર્યું છે 26ના 324 પીસીસ 324 પીસીસ અને પ્રાઇઝ આપી છે ડઝનની 132 પર ડઝન. તો આપણે શું કરીએ ડઝનમાં કન્વર્ટ ડઝનમાં પ્રાઇઝ આપેલા હોય તો ટોટલ ડઝનના પ્રાઇઝ આપેલા છે 132 ડિવાઇડેડ બાય 12 કરો એટલે તમને મળી જાય 132 ડિવાઇડેડ બાય 12 એટલે પર પીસ પ્રાઇસ કેટલી મળે 11. 324 ઇન્ટુ 11 કરીએ એટલે આપણે મળશે ટોટલ 3564નું મટીરિયલ ક્લિયર. જ્યારે નવું પરચેસ આવે એટલે આપણે એવરેજ પ્રાઇસ વેઇટેડ એવરેજની મેથડથી કેલ્ક્યુલેટ કરવી પડે. આપણે શું કરીએ છીએ પહેલે સ્ટેટમેન્ટમાં 477નું મટીરિયલ હતું પ્લસ 324 પીસીસ પરચેસ કરાય એટલે 801 પીસીસ છે આપણી પાસે અને કેટલાના પ્રાઇઝના હતા તો કે 4574.87નું મટીરિયલ હતું અને 3564નું મટીરિયલ પરચેસ કર્યું એટલે આપણી પાસે 8138.87નું મટીરિયલ છે. ડિવાઇડેડ બાય 801 કરીએ એટલે આપણે મળશે 10.16 16 આવે છે એટલે 10.16 પોઈન્ટ રાઉન્ડ ઓફ કરો તો ધ્યાન રાખજો 10.1608 છે તો આપણે 10.16 રાખીએ છીએ. ઓલરેડી અહીંયા સ્ટેટમેન્ટમાં કરી દીધું છે પણ આપણે કેલ્ક્યુલેશનમાં બતાવવું પડે એટલે બતાવી દઈએ છીએ. 26 એપ્રિલના પરચેસ કર્યું P1 9.59 477 Q1 પ્લસ P2 Q2 એટલે 11 નવી પરચેસ 11ના પ્રાઇઝની 324 પીસીસ ડિવાઇડેડ બાય 477 પ્લસ 324 આનું મલ્ટિપ્લિકેશન ઓલરેડી આપણી પાસે છે 3574.87 પ્લસ 3564 ડિવાઇડેડ બાય ટોટલ 801 ટોટલ કરી નાખીએ તો 8138.87 ડિવાઇડેડ બાય 801 ધેન યુ ગેટ એવરેજ પ્રાઇસ 10.16 ક્લિયર. ઓલરેડી સ્ટેટમેન્ટમાં બતાવી દીધું છે પણ કેલ્ક્યુલેશન તમારે કમ્પલસરી બતાવવી પડે. 26 પછી ટ્રાન્ઝેક્શન આપણે આપેલો છે 27ના ઇસ્યુ કરીએ છીએ 96 પીસીસ 27ના કરેક્શન અહીંયા કરજો 96 પીસીસ છે ક્લિયર. અને અત્યારે જે આપણે મોકલીએ છીએ આપણી પાસે કયા પ્રાઇઝના છે 10.16ના પ્રાઇઝના. ઓલરેડી મારી પાસે કેલ્ક્યુલેશનમાં આ પડ્યું જ છે તો ઇન્ટુ ડાયરેક્ટ 96 કરશું એટલે નિયર આન્સર આવે બરાબર 975.44. 801 પીસીસ હતા એમાંથી 96 પીસીસ મોકલાવ્યા એટલે 705 પીસીસ છે કયા પ્રાઇઝના 10.16ના અને ટોટલમાં કરીએ તો અમાઉન્ટમાં 8138.87નું મટીરિયલ હતું માઇનસ 975.44નું મટીરિયલ મોકલાવી દીધું એટલે આપણી પાસે 7163.43નું મટીરિયલ છે. હવે તમે અહીંયા કરશો ને 705 ઇન્ટુ 10.16 તો આ એક્ઝેક્ટ નહીં આવે, આની આજુબાજુનું આવે કારણ કે આપણે 10.16 એ શું કર્યા છે રાઉન્ડ ઓફ કર્યા છે ક્લિયર. એટલે ખાસ એડવાઇસ એ છે કે તમે અહીંયાથી લેસ કરો, જો પરચેસ કરતા હો તો એડ કરો અને
ઇસ્યુ કરતા હો તો લેસ કરીને બતાવો બેલેન્સ, તો આન્સરમાં ભૂલ ના આવે. 27ના ઇસ્યુ કર્યું, પછી 29ના કીધું છે રિટર્ન ફ્રોમ જોબ ફ્રોમ ધ ઇસ્યુ ઓફ 27. જ્યારે રિટર્ન ફ્રોમ જોબ આપણે મોકલ્યું તો એમાંથી રિટર્ન આવે છે તો આપણે એન્ટ્રી કરીએ છીએ રિસિપ્ટમાં 6 ડઝન, 6 × 12 એટલે 72. અહીંયા કરેક્શન કરજો, તમારામાં 6 પીસીસ લખાઈ ગયા છે, આપણે 6 ડઝન કરવાનું છે એટલે 72. પણ જ્યારે રિટર્ન આવે ને ત્યારે કમ્પલસરી લોકો બ્રેકેટમાં આપી દેશે કે ક્યારે ઇસ્યુ કર્યું એ રિટર્ન આવ્યું છે, કારણ કે ઘણી બધી વાર ઇસ્યુ કર્યું હશે, એમાંથી કયા ડિપાર્ટમેન્ટમાંથી કઈ ડેટના ઇસ્યુ કર્યું હતું એ આપેલું હશે, તો તમે કયા પ્રાઇસનું મોકલ્યું હતું એ તમને ખ્યાલ આવે. તો આપણે કીધું છે 27ના જે મોકલાવ્યું હતું એમાંથી રિટર્ન આવ્યું છે. દેટ મીન્સ 27ના આપણે કઈ પ્રાઇસના મોકલાવ્યું હતું 10.16નું એ મટીરિયલ રિટર્ન આવ્યું છે એ આપણે ખબર પડે. એટલે અહીંયા મળશે તમને 731.52. એ દિવસે ઇસ્યુ કાંઈ છે નહીં, નવું પાછું આવે, રિસિપ્ટમાં કાંઈ પણ આવે એટલે નવી પ્રાઇસ આવે જનરલી, પણ 10.16નું જ મટીરિયલ પાછું આવ્યું છે એટલે એવરેજ તમારે કાઢવા જ આવી પડશે નહીં. જૂનું મટીરિયલ અલગ રેટનું હોય અને નવું અલગ રેટનું આવે ત્યારે એવરેજ પ્રાઇસમાં ચેન્જ થાય. અહીંયા તો 10.16નું જ મટીરિયલ અત્યારે પાસે હતું અને જે રિટર્ન આવ્યું છે એ જ પ્રાઇસનું આવ્યું છે, તો તમારે કેલ્ક્યુલેશન બતાવવાની જરૂર પણ નથી. 705 યુનિટ્સ નહીં પીસીસ હતા, પ્લસ 72 પીસીસ આવ્યા, તો 7,777 પીસીસ આપણી પાસે છે. ટોટલ અમાઉન્ટ કરીએ તો 7163.43નું મટીરિયલ હતું, પ્લસ 731.52નું મટીરિયલ આપણે પરચેસ કર્યું, રિટર્ન આવ્યું, એટલે આપણી પાસે અત્યારે ગોડાઉનમાં બેલેન્સમાં છે 7894.95 રૂપીસનું મટીરિયલ. ક્લિયર? લાસ્ટ આપણે કીધું છે 30ના લાસ્ટ ડેટના શોર્ટેજ છે 20 પીસીસ, 30th એપ્રિલના 20 પીસીસના શોર્ટેજ છે, એટલે શોર્ટેજ બતાવી દઈએ કઈ પ્રાઇસના 10.16ની પ્રાઇસનું, એટલે 10.16 × 20 એટલે 203.2 લેસ કરી દઈએ તો ઇસ્યુમાં તો જોવાનું જ નથી, એટલે આપણે કરીએ મટીરિયલ હતું કેટલાનું 7894.95નું મટીરિયલ હતું, એમાંથી 203.2નું ગયું એટલે આપણી પાસે 7894.95 માઇનસ 203.2 એટલે તમારી પાસે બચે છે 7691.75નું મટીરિયલ બચે છે. અને 777 પીસીસ હતા માઇનસ 20 કરીએ એટલે 757 પીસીસ બચે છે 10.16ના પ્રાઇસના. બધા ટ્રાન્ઝેક્શન આવી ગયા પછી આપણે કરીએ છીએ આન્સર થોડો વેરી કરે છે, તમારો આન્સર આવે છે બુકમાં 757 પીસીસ એટ એવરેજ પ્રાઇસ 10.16, ટોટલ આપ્યું છે 7693 ને આપણો આવે છે 7691.75, એટલે 1.25થી વેરી કરે છે. એટલી મિસ્ટેક તમારા વેઇટેડ એવરેજ મેથડમાં ચાલશે, બીજી મેથડ નહીં. વેઇટેડ એવરેજમાં 2-3 રૂપીસથી વેરી કરી શકે, કારણ કે પોઈન્ટ રાઉન્ડ ઓફ બધાય અલગ રીતે કર્યા હોય, તો એટલાથી વેરી ચાલશે, પણ 5-10 રૂપીસની ચેન્જ ના આવી જાય એના માટે ધ્યાન રાખવાનું છે કે ઇસ્યુ વખતે અને પરચેસ વખતે એડ કરવાનું અને ઇસ્યુ વખતે આપણે લેસ કરીને બતાવવાનું છે. ટોટલ કરી નાખીએ. $1356 ઇસ્યુમાં પણ હું પહેલે ટોટલ કરું છું પીસીસનું. $599 અને ચેક કરી લેવાનું. આપણે બેલેન્સમાં તો શું કરીએ છીએ, લાસ્ટ દિવસની જે બેલેન્સ હોય એ જ લખવાની હોય. 7691.75. હવે આપણે શું ચેક કરી લેવાનું, આપણે પીસ ટોટલ પરચેસ કર્યા છે 1356 માઇનસ ઇસ્યુ કરી દીધા, આટલા આવ્યા અને આટલા
599 મોકલી દીધા તો કેટલી બેલેન્સ બચવી જોઈએ? કમ્પલસરી 1356 માઇનસ 599 એટલે છેલ્લે દિવસે 757ની બેલેન્સ બચે છે એ ચેક કરી લેવાનું. પછી અમાઉન્ટનું ટોટલ કરવાનું. રેટનું ક્યારે ટોટલ હોય નહીં. અમાઉન્ટનું ટોટલ કરીએ તો 576 પ્લસ 1728 2160 2880 પ્લસ 1920 પ્લસ 3564 પ્લસ 731.52 એટલે આપણે મળે છે 13,559.52. ઇસ્યુનું ટોટલ કરીએ તો 1674 પ્લસ 1260 પ્લસ 143.86 પ્લસ 1611.27 પ્લસ 975.44 પ્લસ 203.2 એટલે તમને ઇસ્યુનું ટોટલ મળશે 5867.77. ફરીથી ચેક કરી લેવાનું આપણું મટીરિયલ કેટલાનું આવ્યું છે? 13,559.52 માઇનસ આટલાનો ઇસ્યુ કરી દીધો માઇનસ 5867.77નું. તો કમ્પલસરી આપણી પાસે બચવું કેટલું જોઈએ? છેલ્લી દિવસે બેલેન્સ છે એટલું 7691.75ની બેલેન્સ બચવી જોઈએ. તો જ તમારો ટેલી પણ થઈ જાય છે આન્સર. ક્લિયર? અને વેટેડ એવરેજમાં ખાસ આ ધ્યાન રાખવાનું છે, તમારે કેલ્ક્યુલેશન બતાવવી જ પડશે. P1 Q1 પ્લસ P2 Q2 ડિવાઇડેડ બાય Q1 Q2 થી. ક્લિયર?